નમસ્તે. હું આજે બનાવી રહી છું પનીર ચીઝ પિઝા સમોસા. આ એના માટેનું સ્ટફિંગ છે. તેમાં પનીર, કેપ્સિકમ, ઓનિયન, પિઝા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને મેયોનીઝ, ટોમેટો સોસ અને વ્હાઈટ મેયોનીઝ ને ઓલું ઓરેન્જ મેયોનીઝ આવે છે તે આમાં, અને સોલ્ટ, આટલી વસ્તુ આમાં નાખેલી છે. અને આ સમોસા ખાવામાં એકદમ હેલ્ધી છે, કારણ કે આમાં મેં મેંદાના લોટની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે. અને તે જોઈ શકો છો કે મેં આમાં એક સમોસો બનાવેલો છે, અને બીજા સમોસાનો આકાર મેં આપી દીધો છે અહીંયા. અને આમાં હવે હું પાછું સ્ટફિંગ ભરીશ. આપ જોઈ શકો છો બધા જ સમોસામાં સ્ટફિંગ ભરાઈ ગયું છે. હવે આપણે આને ફ્રાય કરીશું. આપ જોઈ શકો છો કે સમોસા તળીને પણ રેડી થઈ ગયા છે. હવે હું તમને એક સમોસું ખોલીને બતાવીશ. જોઈ શકો છો સરસ, અને એકદમ ખસ્તા બન્યા છે સમોસા. એકદમ ખસ્તા અને મસ્ત, એકદમ સોફ્ટ બન્યા છે, પોચા એવા સરસ.